વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 12 વિષય ગુજરાતી. એમાં આજે આપણે ચોથો પાઠ સત્યાગ્રહાશ્રમ જોઈશું. તો સત્યાગ્રહાશ્રમ પાઠના લેખક છે વિનોબા ભાવે. તેમનો જન્મ 11/9/1895 થયો હતો. અવસાન 15/11/1982 થયો હતો. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે જીવન પ્રસંગ. તો પ્રથમ આપણે વિનોબા ભાવેનો ટૂંકમાં પરિચય મેળવીશું. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઘાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વીત્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહ ત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવા આવ્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ એમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા, જેમાં ગીતા, પ્રવચનો, કુરાન, સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અધ્યયનને મુખ્ય ગણાવી શકાય. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે. તેમાંથી આ પ્રકરણ લેવાયું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા એનું બયાન છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે. તો ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગજાવર કાર્યો કરી બતાવે તેનું પ્રેરણાદાયી બયાન છે. આ એકમમાં વિનોબાની એક ચિંતન કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે. તો વિદ્યાર્થી મિત્રો, સત્યાગ્રહાશ્રમ લેખ વિનોબા ભાવેના જીવનનો પ્રસંગ છે. તેઓ ગાંધીજીના અનુયાયી બન્યા. તેનું કારણ તેઓ ગાંધીજીથી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે કોચરબ આશ્રમમાં આશ્રમવાસી તરીકે જે રીતે જીવન પ્રસાર કર્યું તેની વાત પણ અહીં રજૂ થઈ છે. ગાંધીજીની સંમતિથી તેમણે 1 વર્ષની રજા લીધી. તેમણે વાઈમાં રહીને સંસ્કૃતનો અનેક ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાર રહીને તેમણે કેટલાક સેવાના કાર્યો કર્યા. તેનું વર્ણન કર્યું છે. તેમણે જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. એ અંગેની વિગતો પણ અહીં નોંધી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હું હિમાલય ગયો કે ન બંગાળ, પરંતુ મનોમન તો હું બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા, એટલે કે મેળવ્યા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે ઝૂંડી કાઢ્યા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો, તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂરી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે એનું સમાધાન પત્ર એવાર્ડથી
ન થઈ શકે, એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલી, જે મારા માટે એક આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી ન હતી. એમાં લખ્યું હતું, આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત, અવિરોધી દેશ સેવા છે અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તે, અપરિગ્રહ, શરીર શ્રમ વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસમાં ઘણા થોથા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભાળ્યું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથે સાથે સાધવા માગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. એ દિવસ હતો 7 જૂન 1916નો. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે ઝાઝો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે એક કોચરબ પહોંચ્યો. બાપુને ખબર પહોંચાડાઈ કે કોઈ નવા ભાઈ આવે છે. એમણે કહ્યું કે ભલે નાહી ધોઈ મને મળવા આવે. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો ત્યારે એ શાક સમારતા હતા. મારા માટે આ પણ એવી એક નવીનતાનું દ્રશ્ય હતું. રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારેય સાંભળ્યું ન હતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પરિશ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું ન હતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. પછી શાક સમારતા સમારતા એમણે મારી વિશે પૂછપરછ આદરી. પછી કહે, તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું તો જો જ સેવા કાર્યમાં લગાવવા માગતો હોય તો અહીં રહે. મને એથી ખુશી થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. પછી કહે, પણ તમે થોડા માંદલા દેખાઓ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આ બીજો પાઠ. બાપુએ કહેલી આ વાત ક્યારેય ભૂલી નથી શકતો. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાડૂબ વ્યસ્ત રહેતો. બાપુથી અનેક લોકો સાથે વાતો ચાલતી રહી એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાને મન તો હું જળ જેવો માણસ હતો. એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરથી વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. આમાં એ લોકોનો પણ કાંઈ દોષ ન હતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિસ્તતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો નહીં, પણ નહીં કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરેમાં. એક દિવસ પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું તેથી મને
ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એ શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખીને બોલવાની તૈયારી કરતો. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધું. મારી પાસે લોકોને મોકલેલા. વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમણે બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? ના મળ્યા હોય તો જરૂર મળો. એક વખતે બાપુને એક ભાઈએ મારી પાસે મોકલ્યો. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનાર સુધી આવેલા. ત્યારે હું ખેતરમાં ખોદતો હતો. નજર ઉઠાવી જોઉં તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું, કેમ આવવાનું થયું? તો કહે, બસ આમ જ દર્શન કરવા આવેલો. પછી તો શું, બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામે લાગી ગયો. નજર પણ કામ ભણી વળી ગઈ. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા, પરંતુ કાંઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો. મારી સાથે કશી વાતચીત પણ ના કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું, તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? જમીન ખોદતા હતા. એ જાણ્યું એટલે બાપુ કહે, તો પછી નારાજ થવાની શી જરૂર છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માંગી લેવો જોઈએ. આમ બાપુએ તેમને તો મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે એટલે કે વિનોબાને મળ્યા ત્યારે મને ફટકાર્યો એટલે કે ધમકાવ્યું. કહે, ભલા માણસ, કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. હું સેવાને ભગવાનની પૂજા સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી, અને જો એ પરીક્ષામાં તેઓ ઊણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત. મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા, પરંતુ મને એમની સત્યનિષ્ઠા લગીરે ખામી, ઉણપ કે ઓછપ લાગી હોય તો હું એમની પાસે ટકી ન શકત. મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું, પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા સજ્જનોની ન પડી. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો એ એમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર. વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. ગીતામાં તો એ કહ્યું જ છે કે પરંતુ તેઓ સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે, પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીધા એટલે કે જોયા. 1917ની વાત છે. હું બાપુ પાસેની 1 વર્ષની છુટ્ટી લઈને બહાર
જતો રહ્યો હતો. પહેલાં વાયમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા પિતૃ ગોપાલરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાયમાં મને આની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડા વધુ સમય રોકાઈ ગયો. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મ સૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ, યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદુપરાંત ધૈર્યસૂત્ર, વૈશેષિક સૂત્ર, જ્ઞાનવલ્કયક સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે જ વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈશ. બીજું કામ હતું તબિયત સુધારવાનું. એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. આહાર પણ હું વિચારી કરીને લેતો હતો. પહેલાં 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો તે છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી દીધો. 1.5 શેર દૂધ, 60 રૂપિયા ભાવ. ભાખરી 2 તોલા જવારની, કેળા 4-5, લીંબુ 1 મળી શકે ત્યારે. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી, તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો અમીરી છે. રોજનો ખર્ચ કુલ 11 પૈસા હતા. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા, દૂધ 5 પૈસા. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદશ વ્રતોમાં પાલનની દ્રષ્ટિ પણ હતી. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહાશ્રમના અંતેવાસની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. એવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું. પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું, કામળો અને પુસ્તકો આટલો સંસાર હતો મારો. પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. શાળ પર વણેલા કપડાં જ વાપરતો હતો, એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાય કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવાડ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. વાયમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. એમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દળતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ બસેરે 1 પૈસો લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા હતા. વાય પુરાણા વિચારોનું સ્નાતક હોવાને કારણે બધા અમને મૂરખમાં ખપાવી દેતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા હતા. આ વર્ષે મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. ફરવા પાછળ મારો હેતુ હતો કિલ્લો જોવા. રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયા. સંતોના સ્થાનોના દર્શન કરવા.
મારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે વિનોબા ભાવેનો આખો જીવન પ્રસંગ જોયો. તો અહીંયા આ પાઠ અહિંસાની ખોજમાંથી લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.